નસવાડી તાલુકા પંચાયત ખાતે સરપંચ સભ્ય અને અધિકારીઓની તાલીમ શિબિર રાખવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી ગ્રામ પંચાયતના હોલમાં નસવાડી તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને તાલીમ શિબિર રાખવામાં આવી હતી. પંચાયત એડવર્ટાઇઝમેન્ટ ઇન્ડેક્સ હેઠળ ગ્રામ પંચાયતના સરપંચ સભ્ય અને અધિકારીઓની તાલીમ શિબિર રાખવામાં આવી હતી, જેમાં સરકારની અલગ અલગ યોજનાઓની 9 ટીમ તૈયાર કરવામાં આવેલી છે. તેમાં દરેક ગ્રામ પંચાયતો પગભર થાય અને આત્મનિર્ભર થાય તે માટેનું તાલીમ શિબિર રાખવામાં આવી હતી, જેમાં તમામ ગ્રામ પંચાયતોના સરપંચ સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી સમિતિ તેમજ તમામ તાલુકા પંચાયત સભ્યોની હાજર રહી તાલીમ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમણે દરેક વિભાગની સરકારની યોજનાઓ ગ્રામ્ય સ્તરે વધુમાં વધુ આગળ વધારી શકાય તેની માહિતી આપી હતી. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, નિશા. આજરોજ નસવાડી તાલુકામાં પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ એટલે કે પીડીઆઈ હેઠળ તાલુકાના ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓનું એક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર સરકારશ્રીની અલગ અલગ યોજનાઓની જે થીમ નવું નક્કી કરવામાં આવેલી છે, તેમાં દરેક ગ્રામ પંચાયતો તેમાં પગભર થાય અને આત્મનિર્ભર થાય તે માટેનું એક જે ખૂબ સારો પ્રયત્ન છે. તે માટે તમામ ગ્રામ પંચાયતોના સભ્યો, સરપંચશ્રીઓ તેમજ અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ કારોબારી તેમજ તમામ સભ્યોએ હાજર રહી આ કાર્યક્રમને ખૂબ તાલીમ લઈ અને ખૂબ સફળ બનાવ્યો છે. આજના આ કાર્યક્રમમાં અમારા તમામ અધિકારીઓ પણ હાજર હતા. તેમણે પણ પોતાના દરેક વિભાગની યોજનાઓને કેવી રીતે વધુમાં વધુ સક્ષમ અને ગ્રામ્ય કક્ષાએ સ્તરે આગળ વધારી શકાય તે માટે તમામે ખૂબ સરસ સહભાગી થઈ અને તાલીમનો ભાગ લીધેલ છે.